ભગવાને ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ગોવર્ધન પર્વતને ધારણ કર્યા. માં યશોદાજી 56 ભોગ ધરે છે. 7 દિવસ બાદ ગોવાળિયાઓ પૂછે છે, કનૈયા, આ ગોવર્ધન પર્વત આ ભોગ ધૈરા છે એ ખાસે ખરા? ભગવાન કૃષ્ણ કહે છે, જો તમે એમ વિચારશો કે પર્વત છે તો નહીં ખાય, પણ એવી જ ભાવના રાખો કે સ્વયં બ્રહ્મ છે, પરમાત્મા છે, જો એવી ભાવના રાખશો તો ગોવર્ધન પર્વત પણ જમશે. શ્રીમદ ભાગવતનો એક મૂળ હેતુ છે, એક મનુષ્યનો બીજા મનુષ્ય સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ એ શ્રીમદ ભાગવત બતાડે. એક મનુષ્યનો મનુષ્યતર યોની સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ, જીવ જંતુ સાથે કેવો વ્યવહાર હોવો જોઈએ. આપણે આમ હાયલા જાતા હોય ને તો આપણે ધ્યાન રાખીએ કે મારાથી કોઈ નાનું એવું જીવ જંતુ પણ મરી ન જાય. જ્યારે આવી ભાવના તમને સૂજે ને ત્યારે તમારે સમજવું કે હવે મને ભાગવત સમજાઈ ગયું છે. એક મનુષ્યનો બીજા મનુષ્ય સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ, એક મનુષ્યનો પ્રાણી માત્ર પ્રત્યે વ્યવહાર કેવો હોવો જોઈએ, અને મનુષ્યનો પ્રકૃતિ સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ ને એ શ્રીમદ ભાગવત દેખાડે છે. એક મનુષ્યનો પ્રકૃતિ સાથે વ્યવહાર કેવો હોય એનું ઉદાહરણ સમજાવવા માટે ભગવાને ગોવર્ધન પર્વત ધારણ કર્યો છે. આપણે કોઈ વૃક્ષને પણ કારણ વગર ન કાપીએ, છોડમાં પણ રણછોડનું દર્શન કરીએ તો આ પણ એક શ્રીમદ ભાગવતનું દર્શન જ છે.